અમદાવાદમાં ગટરની સમસ્યા જોવા મળી છે। ઓઢવમાં ગટરની સમસ્યાથી લોકોને મુશ્કેલી વેઠવવાનો હાલ તો વારો આવ્યો છે। અંબિકાનગરમાં વૈભવ પાર્ક સોસાયટીના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। છેલ્લા 6 મહિનાથી ગટરની સમસ્યાથી મુશ્કેલીમાં છે। લોકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી નથી કરાઈ રહી। વઢવ વિસ્તારના જે વૈભવ પાર્ક સોસાયટી છે ત્યાં આગળ સતત છેલ્લા 6 મહિનાથી પાણીનું કનેક્શન સારું છે નહીં, ગટરનું કનેક્શન સારું છે નહીં, પાણી સતત બહાર નીકળ્યા કરે છે। ગટરની અંદરથી પાણી બહાર નીકળે છે। ઘરમાં ઘણા બધા ઘરોની અંદરથી પણ પાણી બહાર આવે છે। ઘણા ગટરોનું પાણી પણ બહાર આવે છે। આથી બાળકો રમતા હોય છે, બાળકો રમી પણ નથી શકતા અને બાળકોને સ્કૂલે જવું આવું રમવું હોય કાં તો કાંઈ પણ પ્રવૃત્તિ માટે બહાર નીકળવું હોય તો પણ એ લોકો નથી નીકળી શકતા। આના માટે અમારે કરવું શું? આનું કંઈ નિરાકરણ આપો। અમે સતત કેટલાય દિવસથી અમે કેટલી કમ્પ્લેનો કરી પણ એનું કોઈ નિરાકરણ મળતું નથી। અમને અહીં આગળ ફાવતું નથી આવી રીતે। આ સમસ્યા કેટલા સમયથી છે અને તમે ક્યાં ક્યાં કમ્પ્લેનો કરી છે? આ છેલ્લા 6 મહિનાથી આ સમસ્યા છે। સતત 6 મહિનાથી અમે આ જ પોઝિશનમાં રહીએ છીએ કે 24 ઘરના મકાનોમાંથી અમને આ કોઈ નિરાકરણ મળ્યું નથી। અમને અહીંયા સમસ્યા ગટર લાઈન નવી નખાઈ તો બી 6 મહિના થવાયા પણ કોઈ હજી એનું નિરાકરણ નહીં। પાણી ઉભરાય આખી સોસાયટીમાં, બધા ઘેર કમરાના ડેન્ગ્યુના રોગો ફેલાયા। કોઈ ગટર લાઈન સારી કરી જ નહીં। આ ગટર લાઈન જે ઉભરાય છે એના વિશે તમે કોઈ જગ્યાએ કમ્પ્લેન આપી છે ખરી? કમ્પ્લેન તો મ્યુનિસિપાલિટીમાં સોસાયટીના ચેરમેને કેટલી વાર આપી પણ કોઈ ધ્યાન નહીં આપતું। શું માંગ છે તમારી આ વિશે? માંગીએ જ કા રિપેર કરાવવા, બીમારી પડે બીમારીથી બચાવો। બાળકો સતત બીમાર પડે છે। સોસાયટીના જેટલા બાળકો છે કોઈ રમી શકતા નથી કેમ કે સતત બીમારી ચાલુ છે। જેટલું ગટરનું પાણી બહાર નીકળે એટલે છોકરાઓ રમે કઈ રીતે? બાળકો બીમાર પડે, રોગચાળો થાય, ઘરના વડીલો પણ અંદર બેઠા હોય એ લોકો પણ બીમાર પડે। સતત એટલી ગંદકી છે કે કોઈ બહાર નથી નીકળવું। ઘરમાં સુધી સ્મેલ આવે છે કે ઘરમાં રહેવું પણ નામુમકિન છે। એટલી ગટરની સ્મેલ આવે છે। આનું નિવારણ લાવો એટલી અમારી અરજી છે। તંત્ર પાસે તમારી શું માંગ છે? ગટરનું નિવારણ લાવો કે ગટરનું પાણી બહાર ના આવે। ગટરમાં પાણી સતત બહાર આવે છે તેથી પાણીનું કનેક્શનમાં પણ ગટરનું પાણી આવે છે। પીવાનું પાણી પણ નથી સારું આવતું। એના લીધે પાણી પીવાનું પણ સારું ના આવે, એના લીધે રોગચાળો પણ ઘરમાં બાળકોને થાય છે। આ 6 મહિનાથી અમને કોર્પોરેટર ધારાસભ્યશ્રીના બજેટ મળેલા છે ગટર પાણી રોડના। એ 6 મહિનાથી આમ તો બધા વાતો કરે છે કે મોદી સાહેબની વિકાસ ગાથા, પણ એ ગાથા અહીંયા અટકી ગઈ હોય એવું લાગે છે। દરેક કોર્પોરેટરને, મ્યુનિસિપાલિટીના સાહેબોને, ધારાસભ્ય સુધી અમે આ બધી જ માહિતી આપેલી છે। 6 મહિનાથી અમે આ ગટરના પાણીમાં હેરાન થઈએ છીએ। દરેક સોસાયટીના અંદર ચોકડીની ગટર લાઈનો છે એ પણ બેક મારે છે। બાળકોમાં કેટલાય ડેન્ગ્યુના રોગ થયા છે। મારા ઘરમાં પણ અમે 4 વ્યક્તિ બીમાર થયા હતા। મારા બાબાને પણ ડેન્ગ્યુનો રોગચાળો થયેલો છે। એના રિપોર્ટ પણ જોવા હોય તો અમે આપને આપી શકીએ છીએ। છેલ્લા 6 મહિનાથી હેરાન થઈ છે। ગટર લાઈન લેવલ પ્રમાણે નથી, હાંધા બુર્યા નથી, એમને મન ફાવે એવી બનાવીને જેસીબીથી બધું જ બુરીને જતા રહ્યા છે। ચેમ્બરો બધી ચોકઅપ છે, આગળથી ગટરો બધી ચોકઅપ છે। કેટલા સમયથી આવી વારંવાર કમ્પ્લેન કરવા, ઓનલાઈન પણ અમે 155 303 ઉપર કમ્પ્લેન કરેલી છે। મૈત્રીભાઈ ગોયલ સાહેબ, કોર્પોરેટર રાજુભાઈ, નીતાબેન, મીનુબેન દરેકને વાત કરેલી છે, છતાંય કોઈ ધ્યાન આપતું નથી।